आपकी अदालत में JKLF ના ચેરમેન યાસીન મલિક પર આરોપ છે કે તેઓ શાંતિના દુશ્મન છે. યાસીન સાહેબ, જ્યારે નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર બન્યા, એમણે નવાઝ શરીફને હિન્દુસ્તાન બોલાવ્યા, તો આપણી તરફથી એક શાંતિનો રસ્તો, પીસ પ્રોસેસ શરૂ કરી હતી એમણે. તમે પીસ પ્રોસેસને સ્પોઇલ કરી દીધી જે નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. જી, મેં પીસ પ્રોસેસને સ્પોઇલ નહીં કરી, પણ મેં તો પીસ પ્રોસેસને સ્ટ્રેન્થ કરવા ઈચ્છતો હતો, કારણ કે પીસ પ્રોસેસનો અર્થ શું છે? જે ટ્રેલા પણ પાકિસ્તાનથી જે પણ આવ્યું, ભલે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ આવે, પ્રેસિડેન્ટ સાહેબ આવે, ફોરેન મિનિસ્ટર આવે કે ફોરેન સેક્રેટરી આવે, એ લોકોએ કાશ્મીરના લોકો સાથે વાતો કરી અને હિન્દુસ્તાન સ્ટેટે એમને ફેસિલિટેટ કર્યા. નિઝામ બદલાઈ ગયા, તમે સમજ્યા નહીં. નવાઝ શરીફ આવ્યા હતા, એમણે તમારી સાથે વાત નહીં કરી. એમણે આ વખતે સેપરેટિસ્ટને નહીં બોલાવ્યા. જો નિઝામ નથી બદલાયા, પોલિસી બદલાઈ છે. જે નિઝામમાં નવો કેપ્ટન આવ્યો છે, જો કે આજે બીજેપીની ટીમ હતી, પ્લેયર બધા આ જ હતા, પણ આમણે કાશ્મીરીઓ સાથે વાતચીત પણ કરી, એમણે પાકિસ્તાન સાથે પણ વાતચીત કરી અને ખુલ્લમ ખુલ્લું કહ્યું કે અમે કાશ્મીર પર વાત કરી રહ્યા છે. પણ આજે જે આ ટીમનો કેપ્ટન બદલાઈ ગયો, એ ટીમના કેપ્ટનના વાઝિયા મોકૂફ છે. મારે કાશ્મીર પર કોઈ રીતની વાત જ નથી કરવી, અને આ વાત એમને ખબર પડી અને અમને લોકોને અમારી વાતને મજબૂત કરવી છે વાતચીતના અમલમાં. પ્રાઇમ મિનિસ્ટરે એ નથી કહ્યું કે કાશ્મીર પર કોઈની સાથે વાત નથી કરવી. પ્રાઇમ મિનિસ્ટરે કહ્યું કે કાશ્મીર પર પાકિસ્તાન સાથે વાત થઈ શકે છે, પણ એમાં તમારા જેવા સેપરેટિસ્ટનો કોઈ રોલ નથી. જો એ જ તો હું કહી રહ્યો છું કે આ તો એ કહે છે કે એમના પહેલા 7 પ્રાઇમ મિનિસ્ટર હતા, એ બધાએ ખોટી પ્રેસિડેન્સી અપનાવી હતી, એમણે ખોટા નિર્ણયો કર્યા હતા. શું નરેન્દ્ર મોદી એ કહેવા માટે તૈયાર છે જે મારા પહેલાના 7 પ્રાઇમ મિનિસ્ટર પાછલા 26 વર્ષમાં આવ્યા છે એ બધાના નિર્ણયો ખોટા હતા? હું જે નિર્ણય કરી રહ્યો છું એ જ સાચો નિર્ણય. નરેન્દ્ર મોદી એમ કહી રહ્યા છે પાકિસ્તાનને કે તમે એક તરફ યાસીન મલિક સાથે વાત કરો છો, બીજી તરફ અમારી સાથે વાત કરો, એ હવે નહીં ચાલે. આ સમય બદલાઈ ગયો છે. આ એમને માટે સમય બદલાયો છે, કારણ કે આ એમની વિચારસરણી છે. એમની પોતાની વિચારસરણી સાથે એ આગળ વધવા ઈચ્છે છે, જે એમણે કાશ્મીરીઓને મેસેજ આપ્યા છે. તમને એ ઠીક લાગશે કે બલુચિસ્તાનમાં જે લોકો સેપરેટિસ્ટની વાત કરે છે, જે બલુચિસ્તાનમાં વિદ્રોહના લોકો છે, એમની સાથે હિન્દુસ્તાનના હાઈ કમિશનર પાકિસ્તાનમાં બેસીને વાત કરે, એ યોગ્ય છે? જો હું તમને એક વાત કહીશ, હિન્દુસ્તાનમાં આટલા બધા સ્ટેટ છે, ઘણા બધા સ્ટેટોમાં સંઘર્ષ છે, પણ અત્યારે ક્યારે પણ એમને વાત કરી નથી. આ જ રીતે પાકિસ્તાનમાં પણ સ્ટેટ છે. કાશ્મીર જે છે, કોણ લઈને ગયું યુનાઇટેડ નેશનમાં કાશ્મીરને? એ તો હિન્દુસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર સાહેબ હતા, જેમણે ચિઠ્ઠી લખી હતી. આને ઇન્ટરનેશનલાઇઝડ કોણે કર્યું હતું? જે યુનાઇટેડ નેશનની ઓફિસ શ્રીનગર અને પેલાવાળા કાશ્મીરમાં છે, એ કોણ લાવ્યું હતું? એ તો હિન્દુસ્તાનને લાવ્યું. હિન્દુસ્તાન આને ઇન્ટરનેશનલ કમ્યુનિટીમાં લઈ ગયું. પંડિત જવાહરલાલ નહેરુ જે હતા, અને ત્યાં એના પર પછી રેઝોલ્યુશન પાસ થયા. સાહેબ, હવે જવાહરલાલ નહેરુ પ્રાઇમ મિનિસ્ટર નથી, હવે નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર છે. જો નરેન્દ્ર મોદીજી પ્રાઇમ મિનિસ્ટર છે, એમને લોકોએ ચૂંટ્યા છે, મને એનો કોઈ વિરોધ નથી, પણ હું તમને એ જણાવી દઉં, જો નરેન્દ્ર મોદીજી છે, નરેન્દ્ર મોદીજીનો એક નિર્ણય છે કે મારે હાર્ડ લાઈન લેવી છે, અને અમે કાશ્મીરીઓ એના માટે તૈયાર છે, અને અમે અમારી કાશ્મીરીઓ માટે હાર્ડ લાઈન નથી લેવાની. એ કહે છે પાકિસ્તાનને લવ લેટર લખવાનું બંધ થવું જોઈએ. જો 2003માં મેં જોઈન્ટ લવ લેટર લખ્યો હતો પાકિસ્તાનના હેડ ઓફ ધ સ્ટેટ અને અટલ બિહારી વાજપેયીજીને, અને આ પહેલો જોઈન્ટ લવ લેટર હતો. એના પછી અટલ બિહારી વાજપેયીજીએ એક આર્ટિકલ લખ્યો, અને એમણે એમ લખ્યું, વી શુડ ઇગ્નોર beaten tracks and find out the new innovative ways to resolve Kashmir issue. એમણે પણ આ જ વાત કરી કાશ્મીરના મુદ્દા પર. તમે ક્યારેક નહેરુજીની વાત કરો છો, ક્યારેક વાજપેયીજીની વાત કરો છો, તમે એ કેમ ભૂલી જાઓ છો કે આ સમયે એક કડક માણસ હિન્દુસ્તાનનો પ્રાઇમ મિનિસ્ટર છે? હું એ જ કહું છું, હું એ જ કહી રહ્યો છું કે આજે ના નહેરુ છે અને ના તો અટલ બિહારી વાજપેયી. અહીંયા આજે નરેન્દ્ર મોદીજી છે, અને નરેન્દ્ર મોદીજીને લાગે છે કે હું એક સખત લાઈન લઈને કદાચ કાશ્મીરના સંઘર્ષને ખતમ કરી શકું છું. દુનિયાનો ઇતિહાસ સાક્ષી છે કે
ફૌજી તાકાતનો ઉપયોગ કરીને કોઈ પણ કોમને આજ દબાવી નથી શકાય, કોઈ પણ સંઘર્ષને ખતમ નથી કરી શકાય. એટલે અમારા માટે પણ કસોટી છે જે મોદીજી અહીં આવ્યા છે, અને ઇન્શાઅલ્લાહ અમે પણ દીવાના છે, અમે કોશિશમાં સફળ થઈ જશે. એમણે પાકિસ્તાનને કહી દીધું અલગાવવાદીઓ સાથે વોક અને ઇન્ડિયન ગવર્નમેન્ટ સાથે ટોક આ નહીં થઈ શકે. કાં તો જો અમારી નરેન્દ્ર સાથે વાત મોદી- કરો, કાં તો યાસીન મલિક સાથે વાત કરી લો. જો નરેન્દ્ર મોદીજીને હું પણ એક મેસેજ આપવા ઈચ્છું છું કે અમે લોકો પણ દીવાના છીએ, તો એ જો જુલમ કરવા ઈચ્છતા હોય એ જી ભરીને કરે. હું તો માત્ર એટલું જ કહીશ, इधर आ सितमगर तू हुनर आजमा, मैं तुम तीर आजमाओ मैं जिगर आजमाऊं. હિન્દુસ્તાન માટે અમે ક્યારે પણ હિન્દુસ્તાન માટે કોઈ બદદુઆ નથી કરી, કારણ કે અહીંયા હિન્દુસ્તાનમાં એવા હજારો હિન્દુસ્તાની શહેરી છે જે અમારી મૂવમેન્ટને પણ સપોર્ટ કરે છે. એટલે અમે ક્યારે નથી ઈચ્છતા કે અમે હિન્દુસ્તાન માટે કોઈ બદદુઆ કરીએ. પણ નરેન્દ્ર મોદીજીને ફરી એક વાત કહીશ, એવું એટમોસ્ફિયર ક્રિએટ થઈ રહ્યું છે જેને ફૈઝ અહેમદ ફૈઝે 2 લાઇનમાં બંધ કર્યું છે. निसार तेरी गलियों पे वतन के जहाँ चली है रस्म की कोई सर उठा के न चले, जो कोई चाहने वाला तेरे तवाफ को निकले, नज़र चुरा के चले, जिस्म व जान बचा के चले. મને લાગે છે કે નરેન્દ્ર મોદીજી આવો માહોલ પેદા કરવા ઈચ્છે છે, પણ એ કદાચ ગુડ ગવર્નન્સ આપી શકે છે, પણ હાર્ડ લાઇન અપ્રોચથી એ કોઈ કોમના સંઘર્ષને ખતમ નહીં કરી શકે.